જામનગરની ખોડિયાર કોલોનીમાં 2 મહિના અગાઉ એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી ₹7.25 લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ સુરતના યુવાનને સુરત શહેર એસઓજીએ ઝડપી પાડી તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો હતો। હની ટ્રેપના બનાવમાં પોલીસ બનીને ગયેલો યુવાન અગાઉ પણ પકડાયો છે અને વર્ષો અગાઉ માલેતુજારને ગેને પણ ફસાવીને પૈસા પડાવતા પકડાયો હતો। એસઓજીની ટીમે બાતમીના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસેથી હરેશ ઉર્ફે નસો હિંમતભાઈ ખેરાડાને ઝડપી લીધો હતો। એસઓજીએ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હંવતની મિત્ર હિતેન ચૌહાણ અને તેની માતા સંગીતાબેન તેમજ કાળુભાઈ બારૈયા તથા હિતેનના બીજા મિત્ર સાથે મળી તેઓ લોકોને હની ટ્રેપમાં ફસાવી પોલીસના નામે પૈસા પડાવે છે। 2 મહિના પહેલા તે મિત્ર હિતેન ચૌહાણ સાથે જામનગર ગયો હતો અને ત્યાં હિતેને તેની માતા સંગીતાબેને એક વ્યક્તિને જામનગર ખોડિયાર કોલોની ખાતે એક મકાનમાં ખોટા કામ માટે બોલાવ્યો છે અને આપણે ત્યાં પોલીસ બનીને રેડ કરવાનું છે તેમ કહેતા તે સાથે ગયો હતો। બાદમાં તે હિતેન, રાજુભાઈ, નીતિનભાઈ રબારી તથા અન્ય 2 અજાણ્યા સાથે જામનગર ખોડિયાર કોલોનીના એક મકાનમાં ઘૂસ્યો હતો અને ત્યાં રૂમમાં એક વ્યક્તિ તથા હિતેનની માતા કઢંગી હાલતમાં હોય બધાએ પોલીસની ઓળખ આપી તે વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹6 લાખ આંગડિયા મારફતે મંગાવ્યા હતા। બીજા ₹1.25 લાખ પણ ધમકી આપી કાળુભાઈ બારૈયાને કઢાવ્યા હતા। જામનગર સીટીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના માટે વોન્ટેડ હોય એસઓજીએ તેનો કબજો જામનગર પોલીસને સોંપ્યો હતો। સાડી ઉપર સ્ટોન લગાવવાનું કામ કરતો હિરેન સુરતના જહાંગીરપુરા અને સારોલી પોલીસ મથકમાં પણ હની ટ્રેપના ગુનામાં ઝડપાયો છે તેમજ વર્ષો અગાઉ તે માલેતુજાર ગેંગને પણ ફસાવી પૈસા પડાવતા પકડાયા હતા।